સુખદેવજી મહારાજ વનમાં ચાલ્યા જાય. સમય વીત્યો ને પછી એક એવો પ્રસંગ બને છે કે વ્યાસજી ના આશ્રમમાં અમુક બાળકો ભણતા હોય. ગુરુકુળ હોય ને ગુરુકુળમાં તો અલગ અલગ રાજ્યોથી બધા બાળકો ભણવા આવે. તો વ્યાસજીના ગુરુકુળમાં શિષ્યો છે, બાળકો છે. હવે ગુરુકુળના વિદ્યાર્થીઓને આશ્રમમાં રહેતા હોય એટલે પછી સેવા કરવાની આવે. તો એ ગુરુકુળના વિદ્યાર્થીઓ વનમાં ફળ ફૂલ ને લાકડા ને આવું બધું વીણવા જાય. વ્યાસજીએ ભાગવતની વિદ્યા, આખી વિદ્યા પોતાના વિદ્યાર્થીઓને આપી નહીં, પણ એના અમુક અમુક શ્લોક હોય, અમુક અમુક અંશ હોય, એ પોતાના અમુક અમુક પ્રિય વિદ્યાર્થીઓને શીખવાડે. હવે એ વિદ્યાર્થીઓ ભાગવત ગુરુજીએ જે શ્લોક શીખવાડ્યા હોય એને ગાતા ગાતા વનમાં ફળ તોડે, ફૂલ વીણે. અને પાછળ જ એક વેલની પાછળ સુખદેવજી મહારાજ સમાધિ અવસ્થામાં બિરાજમાન હોય. અને એ છોકરાઓ શ્લોકોનું ગાયન કરતા કરતા ફળ ફૂલ વીણતા હોય. સુખદેવજી મહારાજના કાનમાં ભાગવતના શ્લોકો પડે અને સમાધિ છૂટી જાય. સમાધિમાં જે આનંદ ન મળે એવો આનંદ સુખદેવજી મહારાજને આ શ્લોકોનું શ્રવણ કરીને મળ્યો. સુખદેવજી મહારાજ ઊભા થયા, એ બાળકોને બોલાવ્યા કે તમે આ શું ગાઓ છો? તો કે આ શ્લોક છે ને એ અમારા ગુરુજી અમને શીખવાડ્યા છે, એટલે અમે એનો અભ્યાસ કરીએ છીએ અને અમે એનું રટણ કરીએ છીએ. એમ? તો તમારા ગુરુજી મને શીખવાડશે? સુખદેવજીને જ્ઞાન નથી કે આ કયા ગુરુની વાત કરે છે. સાક્ષાત પોતાના પિતા જ છે, સ્વયં વ્યાસ, એની જ વાત ચાલે. તમારા ગુરુ મને શીખવાડશે? તો કે તો હવે આપણે આશ્રમમાં જઈએ ને ગુરુજીની આજ્ઞા લઈએ તો ખબર પડે. એમ? તો મને તમારા આશ્રમમાં લઈ જાઓ. આગળ આગળ ગુરુકુળના વિદ્યાર્થીઓ, છોકરાઓ આગળ આગળ ચાલતા હોય, પાછળ પાછળ એ બાળ યોગી સુખદેવજી મહારાજની પાછળ પાછળ ચાલતા હોય. વ્યાસજી પોતાના આશ્રમના ઓટલામાં બેઠા છે. દૂરથી જોવે છે તો પોતાના આશ્રમના વિદ્યાર્થીઓ આવતા એને દેખાય. અને પાછળ કોઈક બાળ યોગી, દૂરથી બહુ ખબર નથી પડતી, બાળ યોગી કોઈ હોય એવા દેખાય છે. જેમ જેમ નજીક આવ્યા પછી ખબર પડી આ બાળ યોગી તો મારો જ પુત્ર સુખદેવજી મહારાજ અહીંયા આવી રહ્યા છે. છોકરાઓ આવ્યા અને ગુરુદેવની આજ્ઞા લીધી કે ગુરુદેવ, આ બાળ યોગી છે, અમને વનમાં એમનું મિલન થયું અને એ તમારી પાસેથી ભાગવતના શ્લોક શીખવા માગે છે, તમે એને શીખવાડશો? અને વ્યાસજી તો કાંઈ બોલ્યા નહીં અને ઊભા થઈ આશ્રમના પોતાના ઓરડામાં, પોતાના કક્ષમાં ભાગવતજીની પોથી પડી હતી. એ ભાગવતજીની પોથીને દંડવત પ્રણામ કરી અને વ્યાસજી બોલ્યા કે ધન્ય છે આ ભાગવતની પોથીને, ધન્ય છે આ ભાગવતના શાસ્ત્રને, કે પિતાનો પ્રેમ જેને રોકી ન શક્યો, પિતાની આસક્તિ જેને રોકી ન શકી, પિતાનો આગ્રહ જેને રોકી ન શક્યો, એવા પિતાના હાથમાંથી ચાલી ગયેલા સંતાનને પાછા પિતા પાસે લાવવા વાળો કોઈ ગ્રંથ હોય તો એ આ ભાગવતનું શાસ્ત્ર છે. ધન્ય હો આ ભાગવતના શાસ્ત્રને. વ્યાસજીએ ભાગવતની પોથીને દંડવત પ્રણામ કર્યા. અને વ્યાસજીને કામે આ જ હતું ને કે આ ભાગવતની વિદ્યા સુખદેવજી ગ્રહણ કરે અને હવે શિષ્ય સામેથી માગતો આવે છે. ખરેખર છે ને આ કેટલી સુંદર વાત, સાંકેતિક વાત છે. જ્યાં સુધી શિષ્ય માગે નહીં ને કે મને જ્ઞાન આપો, ત્યાં સુધી ગુરુ જ્ઞાન આપતા જ નથી. આમાં પહેલા શું હતું કે વ્યાસજીને આપવું હતું, શિષ્યમાં લેવાની તાલાવેલી નહોતી. વ્યાસજીને જ્ઞાન દેવું હતું, શિષ્યમાં તાલાવેલી નહોતી. પણ અહીંયા હવે શિષ્ય માગતો માગતો આવે છે કે મને ભાગવતનું જ્ઞાન આપો. સુખદેવજી મહારાજ હવે માગે છે કે મને ભાગવતનું જ્ઞાન આપો, ભાગવતની વિદ્યા આપો. એટલે વિદ્યા છે ને શિષ્ય માગે, વિદ્યાર્થી માગે પછી જ ગુરુ આપે. અને ઈ જ વિદ્યા ફળે, ઈ જ વિદ્યા ચડે.